રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજ અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો જવાબ. કહ્યું, અમે સુરક્ષા દળોનો વધાર્યો વિશ્વાસ. ઇઝરાયલ અને અમેરિકાની જેમ ભારતે કરી કાર્યવાહી. તો કાશ્મીરમાં લોકશાહીનો પાયો નંખાયો હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં પોતાના સંસદ ક્ષેત્ર માટે આયુર્વેદિક મેડિકલ કોલેજની કરી માંગ. તો મેડિકલ કોલેજ માટે એક્શન પ્લાન સાથે રજૂઆત કરવા જણાવતા આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ. ધોલેરાસર ખાતે અત્યાર સુધીમાં રૂપિયા 35,984 કરોડથી વધુનું રોકાણ થયું હોવાની વિધાનસભામાં માહિતી આપતા ઉદ્યોગ મંત્રી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ મોનિટરિંગ સમિતિની મીટિંગ અંગે સરકાર પાસે માંગ્યો હિસાબ. તો જવાબમાં કમિટીની બેઠકમાં ધારાસભ્યએ હાજર રહેવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી. ખેલ સહાયકો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ખેલ સહાયકમાં વયમર્યાદા 38 વર્ષથી વધારી 40 વર્ષ કરવામાં આવી. મંત્રી કુબેર ડિંડોરે કરી જાહેરાત. દિલ્હી ચૂંટણીમાં મળેલ હાર બાદ આમ આદમી પાર્ટીનો નિર્ણય. સૌરભ ભારદ્વાજને બનાવાયા દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ. તો ગોપાલ રાયની ગુજરાતના પ્રભારી તરીકે કરાઈ નિમણૂક. દુર્ગેશ પાઠકને બનાવાયા સહપ્રભારી. આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીની કાર્યવાહી. નાણાકીય લેવડ દેવડ, મિલકત સહિતના બાબતે તપાસ. શાળા પત્ની અને પિતાની પણ કરાઈ પૂછપરછ. લંડનનું હિથ્રો એરપોર્ટ સુરક્ષાના કારણોસર બંધ. 1,300 જેટલી ફ્લાઇટ પ્રભાવિત. ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે વીજળીની સમસ્યા. સપ્તાહના અંતિમ દિવસે શેરબજારનું ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ. બીએસઈનો સેન્સેક્સ 589 પોઈન્ટ વધી 77,000 નજીક. તો નિફ્ટી 23,350 નજીક બંધ. ઓઇલ, ગેસ, મીડિયા, પાવર શેરમાં તેજી. સોના ચાંદીના ભાવમાં ઘટાડો.